ભચાઉના કડોલ ગામે ધાડ પાડવા આવેલી ત્રિપુટી દ્વારા આધેડ મકાન માલિક પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં પોલીસે ગામના જ 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા શામજી ચાવડા અને દશરથ વાલાભાઈ કાયાણીની ધરપકડ કરી છે. કડોલમાં રહેતા પેથાભાઈ લોંચાના મકાનમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સો પેથાભાઈ અને તેમના પત્ની જાગી જતા પેથાભાઈ પર લોખંડની પાઇપ અને હથોડીથી ઘાતક હુમલો કરી આરોપી ફરાર થયા હતા. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 23/2/2024 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં આવેલ કડોલ ગામ ખાતે ફરિયાદી પેથાભાઈ લાખાભાઈ કડોલ ભચાઉના રહેણાંકના મકાનમાં રાત્રે આશરે 1 વાગ્યા જેવા અજાણ્યા ઈસમો મોઢે કપડું બાંધી અને લોખંડની હથોડી અને પાઇપ લઈ આવેલા અને લૂંટ કરવાની પ્રયાસ કરતા ફરિયાદી જાગી જતા ફરિયાદીને પણ ઈજાઓ કરવામાં આવેલ. જેની બનાવની ગંભીરતા ધ્યાને લઈ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આજુબાજુના વિસ્તારોના CCTV કેમેરા જોવામાં આવેલ અને ખાનગી બાતમીદારો દ્વારા માહિતીના આધારે 2 આરોપીઓને પકડવામાં આવેલ છે, જેના નામ છે શામજી દેવાભાઈ ચાવડા અને દશરથ વાલાભાઈ કાયાણી, અને આ બાબતે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.